शक्ति मंत्री सी.आर. पाटीले पाकिस्तानी नेता बिलावल भुट्टो ने खुल्लो પડકાર ફેંક્યો છે। આહિર સમાજના જળ સંચય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ લલકાર કર્યો છે। પ્રધાનમંત્રીએ પાકિસ્તાનમાં પાણી બંધ કરાવી દીધું, જ્યારે બિલાવલે કહ્યું કે પાણી નહીં આપો તો ભારતમાં લોહીની નદી વહેશે। આપણે શું આવી ગીધડ ધમકીથી ડરીએ છીએ તેવું સી.આર. પાટીલે કહ્યું। ભાઈ શાંતિ રાખ અને તાકાત હોય તો ભારતમાં આવો તેવો લલકાર સી.આર. પાટીલે આપ્યો છે। તમે કાલે જોયું છે ને કે મોદી સાહેબે કહ્યું ને કે પાકિસ્તાનને પાણી કેવું થયું, પેલો બિલાલ કેવો બિલાલ થઈ ગયું। એ કહે કે જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। આવું ડરી જાય એવા લોકો આપણે છે બધા। મેં કીધું એને કે ભાઈ તું છે શાંતિથી તાકાત તો આવો, પણ આપણે હવે ધમકી ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની, અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે।